નર્મદા જિલ્લામાં પોલીસના મુખ્ય હેડક્વાર્ટર જીતનગર ખાતે રેવા રક્ષક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ અધિકારી સહિત સ્થાનિક નગરજનો ગરબે ઘૂમી રહ્યા છે, જેમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ગરબે ઘૂમતા નજરે પડે છે। તો આ ગરબામાં જિલ્લા પોલીસે ખેલૈયાઓ અને સલામતીનો મંત્ર આપતા ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયું છે। ત્યારે આજે ચારે બાજુ ગરબાનું વેપારીકરણ થવા લાગ્યું છે। તેવામાં જિલ્લા પોલીસ દ્વારા જે રીતે મોટા શહેરમાં ટ્રેડિશનલ ગરબાનું આયોજન થાય છે, જે પ્રકારના ગરબાનું સુંદર આયોજન જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રેવા રક્ષક ગરબાનું કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તો ગરબે ઘૂમે છે, સાથે સાથે સ્થાનિક નગરજનો પણ તેમની સાથે ગરબે સુરક્ષા સાથે ઘૂમી રહ્યા છે। તો આ ગરબાનું આયોજન જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ગરબામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। લોકો ગરબે તો રમે છે, સાથે સાથે પોલીસની સુરક્ષા હોવાથી તેઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ન હોવાના કારણે મોટાભાગના પરિવારજનો અને વાલીઓ પોતાની યુવક યુવતીઓને અહીંયા જ ગરબે રમવા મોકલે છે। તો કારણ કે પૂરી સુરક્ષા સાથે તેમની દીકરીઓ અહીંયા ગરબે ઘૂમી રહી છે, અહીંનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાથી ઉભરાઈ રહ્યું છે। જિલ્લા પોલીસ નર્મદા જિલ્લા પોલીસ પરિવાર આયોજિત આ ગરબા ઘણા સુરક્ષિત છે। અહીંયા અમે રમવા આવ્યા છીએ। એમ તો શેરી ગરબા દરેક ફળિયામાં થાય જ છે, પણ અહીંયા કંઈક અલગ લેવલના સેફટી સાથે ગર્લ્સ પણ સારી રીતે રમી શકે છે અને ખૂબ એન્જોય કરી શકે છે। મહત્વની વાત એ લાગે છે કે અહીંયા દરેક ગર્લ્સ પોતાની રિસ્પોન્સિબિલિટી લઈને પણ અહીંયા સેફટી દ્વારા ગરબા ખેલવા આવે છે અને સારી એવી સેફટી પોલીસ દ્વારા મળી રહી છે અને પોલીસ કર્મીઓ પણ દરેક વખતે સુરક્ષા આપીને પણ અમારી સાથે ગરબા ખેલે છે। અહીંયા જે પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે એ ગરબા, તો અમને અહીંયા વધારે સારું લાગે છે, કારણ કે અમે સુરક્ષિત રીતે ગરબા રમી શકીએ છીએ। અમારા વાલીઓને પણ ટેન્શન નથી અને એક એવી સેફટી મળે કે જેથી અમે ગરબા સારી રીતે રમીને ઘરે પહોંચી શકીએ। પોલીસ ગરબા દરમિયાન બનાસકાંઠાના એસપી સપરિવાર સાથે નર્મદા જિલ્લા પોલીસ ગરબામાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા, જેઓની સાથે અન્ય પોલીસ અધિકારીઓએ પણ ગરબા રમતા હતા। તો ખાસ તો 24 કલાક ખડે પગે કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આજે તેમના પરિવાર સાથે મનમુખી ગરબે ઘૂમતા પરિવાર તાળમુક્ત થઈને આનંદ માણતા હોવાનો અનુભવ વ્યક્ત કરી રહ્યા હતા। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। નવરાત્રિના આ તહેવારના નિમિત્તે હરસિદ્ધિ માતા મંદિરે હું આજ દર્શન માટે આવ્યો હતો। નવરાત્રિના નિમિત્તે પોલીસ હેડક્વાર્ટરમાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા બહુ સારું આયોજન કરવામાં આવેલ છે। લોકોના સુરક્ષાના વાતાવરણમાં નવરાત્રિનો તહેવારની ઉજવણી કરવાની બહુ સારી તક મળેલ છે। તે બદલ હું તમામ નર્મદા જિલ્લાના જનતાને અને નર્મદા પોલીસને અભિનંદન પાઠવું છું। ધન્યવાદ। છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે બહુ સારું આયોજન નર્મદા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આવનાર વર્ષોમાં પણ તેઓ દ્વારા આ જ પ્રમાણે આયોજન થાય તે પ્રમાણે મારી તેઓને શુભકામના છે અને અપેક્ષા પણ છે। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।